નમસ્કાર મિત્રો, આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે હું આજે એક વિડીયો શેર કરું છું, તો આ પૂરેપૂરો વિડીયો જોજો। આજે દિવસે ને દિવસે આપણું માનસિક સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે। આજે દિવસે ને દિવસે ડિપ્રેશન, એન્ઝાયટી તથા બીજા માનસિક રોગો આજે વધી રહ્યા છે। તો આવી બીમારીઓને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? આપણે સમાજને કઈ રીતે ફાયદાકારક બનાવી શકીએ? તો સૌથી પહેલા મિત્રો, ટિપ્સ નંબર 1 કે આપણું જે થિંકિંગ છે એ થિંકિંગને આપણે બદલવું પડશે। આજે આપણે દરેક જગ્યાએ નેગેટિવ થિંકિંગ્સ, નકારાત્મક શબ્દોનો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। સૌથી પહેલા આપણે ઘરમાં જ સવારે ઉઠીએ ત્યારથી જ લઈને આપણે બાળકો સાથે, વડીલો સાથે કે ઘરના બીજા સભ્યો સાથે આપણા મોટાભાગના શબ્દો નકારાત્મક છે। ઉદાહરણથી કહી શકાય કે જેમ કે બાળક છે તો બાળક પ્રત્યે આપણા શબ્દો, તું નકામો છે, તને નથી આવડતું, તું ડફોળ છે, તને કંઈ જ નહીં આવડે, આવા જે શબ્દો છે એ બાળકને વધુને વધુ નેગેટિવ કરે છે। બાળકને આગળ જતા એનું માનસિક સ્વાસ્થ્ય જોખમાય છે। તો આવા માતા પિતાઓએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે પોતાના બાળકોને નેગેટિવ નહીં પણ પોઝિટિવ શબ્દોની જરૂર છે। તો આની જગ્યાએ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે બાળકને તું વધુને વધુ સારું કરી શકે છે, તું ગિફ્ટેડ છે, તને વધુ સારું યાદ રહે છે, તું ચોક્કસ આગળ વધીશ। જો આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ તમારા બાળકની અંદર ચોક્કસ પ્રગતિ થાય છે અને એ માનસિક રીતે વધુને વધુ શક્તિશાળી બને છે। તો ઇવન આપણા બાળકો માટે, આપણા ઘરમાં, આસપાસના વાતાવરણ માટે પણ તમે આવા પોઝિટિવ શબ્દોનો ઉપયોગ કરીને વ્યક્તિના સ્વભાવમાં પરિવર્તન લાવી શકાય છે। આપણા ઘરની અંદર પણ કદાચ એવું લાગે કે કોઈ વ્યક્તિનો સ્વભાવ આપણા અનુરૂપ નથી, તો તમે જે નેગેટિવ શબ્દોનો ઉપયોગ કરો છો એની જગ્યાએ જો તમે હકારાત્મક શબ્દોનો ઉપયોગ કરો તો ચોક્કસ એમાં પરિવર્તન લાવી શકાય છે। ઘરમાં જે સભ્યોમાં તમારે જેવો સ્વભાવ બનાવવો છે એવો સ્વભાવ વિશે તમારે પોઝિટિવ વિચારવું પડશે। એક્ઝામ્પલ તરીકે તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ છે જે ગુસ્સાવાળી છે, તો તમારે ગુસ્સાવાળી છે એવું વિચારવાની જગ્યાએ એ ખૂબ જ શાંત છે એવું તમારે વિચારવું પડશે। તો તમારા વિચારો બદલવાથી પણ આપણે ઘરમાં, કુટુંબમાં, ગામમાં અને આપણા દેશમાં, આપણા સમાજમાં ચોક્કસ પરિવર્તન લાવી શકીએ છીએ। તો આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નિમિત્તે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણા વિચારોમાં પરિવર્તન લાવીને, આપણે પોઝિટિવ વિચારો કરીને આપણા સમાજને બદલવા માટે એક કદમ આગળ વધીએ। અને મિત્રો, તમને આ વિડીયો ગમે તો બીજા લોકો સુધી જરૂરથી પહોંચાડજો અને સમાજને વધુને વધુ માનસિક રીતે મજબૂત કરવામાં મને સાથ આપજો। આભાર।